દ્વારકા જિલ્લાના પોલીસ કર્મીના આકસ્મિક વિદાયથી આત્મા શાંતિ મોક્ષ માટે સલાયા ગ્રામજનો તેમજ પોલીસ પરિવાર દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા મૂળ કલ્યાણપુર તાલુકાના બકોડી ગામના પોલીસ કર્મીની આત્માને શાંતિ માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। સલાયા ખાતે નોકરી પર ફરજ બજાવતા ભાયાભાઈ સગાભાઈ ગોજિયા નામના પોલીસ કર્મીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ત્યારે આત્માની શાંતિ મોક્ષ માટે સડોસલા ખાતે નાગનાથ મહાદેવ મંદિરે રામધૂન બોલાવી હતી। ત્યારે મોટી સંખ્યામાં લોકો રામધૂનમાં જોડાયા હતા। મહાદેવર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા ગામમાં અગાઉ પહેલી પોસ્ટિંગ કહી શકાય અને ભાયાભાઈ ગોજિયા ના અકસ્માતી રૂપે દુઃખદ સમાચાર મળતા સલાયાની અંદર એક શોકનું મોજું ફરી વળ્યું। ત્યારે નાના હોય કે મોટા હોય એવા સ્વભાવના કે સવારે ભાયાભાઈ ભરી જતા એવો એનો સ્વભાવ હતો અને ખૂબ સારી કામગીરી કરેલી ને બધારે ખૂબ હળીમળીને રહ્યા। ત્યારે આવા એક સમાચાર દુઃખદ આવતા ત્યારે સલાયામાં એક બહુ મોટી શોકનું મોજું ફરી વળ્યું હતું। પછી એનું દ્વારકામાં અત્યારે એની નોકરી ચાલુ હતી। એ ચાલુ નોકરી ઉપર એક્સિડન્ટ રૂપે દુઃખદ સમાચાર મળ્યા અમને। પછી આજ રોજ ખંભાળિયા અને સલાયાની વચ્ચે એક નાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે। એમના મોક્ષને અર્થે એક રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બહુ મોટી સંખ્યામાં મિત્રો, પોલીસ પરિવાર, ગામજનો, આજુબાજુના તમામ મિત્રો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં રામધૂન કરી। પછી આપણે એવું કહી શકાય કે સલાયાનું એક રામધૂન મંડળ હતું અને બહારના પણ રામધૂન મંડળ આવેલા। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, એબીસી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।